નમસ્કાર મિત્રો, આપ સૌ કુશળ છો? મિત્રો, આપ જે વિડીયોમાં જોઈ રહ્યા છો તેને આપણે ગુજરાતીમાં સરોઠી કહીએ છીએ. તેનું આમ ખાસ કરીને નામ તો છે ઓરમસિયા, જે ઇંગ્લિશ નામ છે. અને ભારતમાં તથા બીજા વિદેશોમાં, ઘણા એવા દેશોમાં આ છોડ મળી આવે છે. ખાસ કરીને વાત કરીએ તો આ એક આયુર્વેદિક છોડ છે અને તે કોઈ વાડમાં વેલાના રૂપમાં આપણને જોવા મળે છે. એની ખાસ વિશેષતા એ છે કે જે દરેક બીજ સાઇઝ એની કોઈ પણ હોય, પણ તેનું વજન એક સરખું હોય છે. દરેક બીજમાં એક સરખું વજન હોવાથી જ્યારે એક જમાનામાં હતો કે જ્યારે સોનામાં મિલીગ્રામમાં વજન કરવામાં નહીં આવતું, ત્યારે તે સરોઠીથી સોનાનું વજન કરવામાં આવતું. જે ઘણા વર્ષો પહેલાંની વાત છે. આ દરેક બીજ તમે જોવો છો, દરેકની સાઇઝ અલગ અલગ હોવા છતાં એ કુદરતી રીતે એ બીજનું બંધારણ એવું છે કે તેમાં દરેકમાં વજન એક સરખું હોય છે. આમ તો કુદરતે આપણને ઘણી બધી આયુર્વેદિક ભેટ આપેલી છે. તેમાંની એક આ સરોઠીનો વેલો છે. જ્યારે કોઈ માણસને મોઢામાં છાલા પડ્યા હોય કે જે ખાવામાં એને તકલીફ થતી હોય, ત્યારે આ વેલાના પાંદડાઓ લઈ અને મોઢામાં ચાવવાથી, દિવસમાં 3 વાર પાંદડા ચાવવાથી ખૂબ જ મોટી રાહત થાય છે અને આરામ થાય છે. આમ તો દરેક છોડ વેલા કુદરતે આપણને આયુર્વેદિક રીતે ભેટ આપેલા છે, પણ તેનો ઉપયોગની આપણને ખબર નહીં હોવાથી આપણને એનું મહત્ત્વ જાણી શકતા નથી. ખાસ કરીને આ સરોઠીનો જે પાન છે, એના વેલા, પાન, બીજ દરેક રીતે માનવને આયુર્વેદિક રૂપમાં મળેલું છે. તો મિત્રો, આપણી આજુબાજુમાં થતા કોઈ પણ વનસ્પતિ હોય તો તેને વિશે જાણકારી મેળવવી અને તેનો આપણે કઈ રીતે ઉપયોગ કરી શકીએ તે પણ જાણકારી મેળવવી, અને અલગ અલગ રોગ વિશે તેની અલગ અલગ માહિતી મેળવી અને એનો ઉપયોગ કરવાથી ખૂબ મોટો ફાયદો થાય છે અને ખૂબ રાહત થાય છે. તો મિત્રો, આ વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને